જયંતભાઈ પંડ્યા તારી પાસે રેડ પાડે અને તને નાગો કરી દો તારા ગામમાં ન ધોળવું તો આ દીપક ખોરાકમાં છે ને આ ગોરાવાના પેટમાં. હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આ દીપકભાઈ ચુડાસમાનું શું કહેવા માંગે છે, વિડીયો તમે પૂરો જુઓ. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે, ધૂણે છે, તો તમે આને કેમ પકડતા નથી? તો મિત્રો, તમે જેમ સાંભળ્યું કે દીપક ચુડાસમા કહે છે કે જયંતભાઈ પંડ્યા હવે આ પિક્ચરમાં ઉતરવાના છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે. તો મિત્રો, તમે જેમ સાંભળ્યું કે દીપકભાઈ ચુડાસમાનું કહેવું એવું છે કે આ ભૂવો છે, ઢોંગ અને ધતિંગ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને મારે જયંતભાઈ પંડ્યાને ચર્ચા કરવી છે, વિડીયો મોકલવા છે, ઘણું બધું કહ્યું છે. વિડીયો બહુ લાંબો છે, તો મિત્રો હું તમને ડાયરેક્ટ એમનો વિડીયો બતાવી દઉં છું. વિડીયો પૂરું જુઓ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને મસ્ત કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારો વિડીયો ચેનલમાં આવે તો સૌથી પહેલાં તમને જોવા મળે. મિત્રો, વિડીયો પૂરો જુઓ. થેન્ક યુ. હાલ તું માંડવો કરવું કર અને તું બતાય, જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે, ધૂણે છે, તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડીયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી ભાઈ આપણે જયંતભાઈ પંડ્યા તમને કહું છું, સંબોધીન તમને બહુ પ્રેમથી કહું છું. એટલે આની જલ્દથી જલ્દ તમારે કાર્યવાહી કરવી પડશે. જયંતભાઈ પંડ્યા કાયદેસર એના બોર્ડ હાથમાં રાખી અને માફીના વિડીયો બનાવવા પડે. કાયદેસર એને ધૂળતો બંધ કરવા પડે તમારે. જયંતભાઈ પંડ્યા તમને કહું છું, આવું તો હવે જયંતભાઈ પંડ્યા પાસે તારી પાસે રેડ પડાવ. જયંતભાઈ પંડ્યા તારી પાસે રેડ પાડે અને તને નાગો કરી દો તારા ગામમાં ન ધોળવું તો આ દીપક ખોરાકમાં છે ને આ ગોરાવાના પેટમાં. જોજે આ તારી માના, આ જોજે, આ જોજે આ દીપક ખોરાકમાંની વિભાગ માનવો કરી બતાય. અને ઈ મારા દેવી પૂજક સમાજમાં આ રેકોર્ડિંગ 5-5 વાર સાંભળી અને ગમે એ ડિસિઝન લઈ.